હવે વાત કરીશું ગીર સોમનાથની તો ગીર સોમનાથના પ્રાચી તીર્થમાં ₹40.35 લાખના ખર્ચે રિવર લાઇનિંગ કામગીરીનો પ્રારંભ થયો છે। સાંસદની ઉપસ્થિતિમાં કાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। ચોમાસા દરમિયાન પ્રાચી ગામે આવેલા માધવરાયજી મંદિર પાસે પાણીનો ભરાવ થવાથી મંદિર આસપાસનો વિસ્તાર કાદવ કીચડવાળો બની જાય છે। રિવર લાઇનિંગ અંતર્ગત પ્રોટેક્શન વોલ બનાવવામાં આવશે। આનાથી કાદવ કીચડની સફાઈ સરળ બનશે। પ્રસિદ્ધ માધવરાયજી મંદિર છે પ્રાચીન તીર્થનું, જેમાં લાખો લોકોની આસ્થા સંકળાયેલ છે અને તર્પણ માટે દર વર્ષે લાખોની સંખ્યામાં લોકો અહીં આવે છે। તો એમાં આપ જોવો છો કે આ જે સરસ્વતી નદી છે એના બિલકુલ અંદર જ આ મંદિર આવેલું છે અને દર વર્ષે જ્યારે પાણી કે પહેલો વરસાદ આવે ત્યારે ધોવાણના કારણે જે કાંઈ માટી કે કીચડ છે એ આવી જાય છે અને ભગવાન માધવરાયજીની જે મૂર્તિ છે એ કાદવમાં ઢંકાઈ જવાના પ્રશ્નો થતા હોય છે। બીજું કે જે આઈનું આ જે આપ જોવો છો એમાં પાણી લગભગ 8 મહિના જેટલું તો હોય જ છે, એના કારણે આખું ચીકાસવાળું થઈ જાય છે અને જે ભક્તો આવે છે એને એમાં લપસી જવાના પણ બનાવો બને છે, જેને લીધે અમે આ જગ્યાનું જે આ કામ છે એ અમે 132 મીટરનું લાઇનિંગ કીધું છે। જોવો છો કે આપણે અહીંથી શરૂ થશે તો આ બાજુ 50 મીટર, આ બાજુ 31 મીટર, એમ 132 મીટરમાં લાઇનિંગ વર્ક કરાવશું, જેથી